નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામમાં મહારાજની સેવામાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, પૂજ્ય ગુરુ મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી ને પૂજનીય સંતો અને વહાલા હરિભક્તો, જય સ્વામિનારાયણ. આજે આ બ્રહ્મસત્રના ચોથો દિવસ, પાંચ દિવસ થયા. અમારો પહેલો દિવસ. આમ તો તપ વિના કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. અમે આખી રાત તપ કર્યું એરપોર્ટની અંદર. છેવટ કે હવે ઉપડવાનું નથી. મહારાજ ઘણીવાર ઘણા ભક્તોને લેવા આવતા હોય ને, તે મહારાજ આવ્યા હોત ને વિમાન લઈને આવ્યા હોય, પછી કે અત્યારે હવે તમને નથી લઈ જાવ, 2 દી પછી લઈ જવાશ. એમાં એમ કીધું હવે તમને 2 દી પછી લઈ જાવ, એટલે 2 દી પછી વારો આવ્યો. એટલે તપ વિના કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. આ 5 દિવસ થયા આત્મબુદ્ધિ અને બ્રહ્મરૂપની વાતો આપણે બધા સાંભળીએ છીએ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ બ્રહ્મસત્ર બનાવ્યું છે ને માટે, તો બ્રહ્મરૂપ થવા માટે. ગુણાતીતાનંદ સ્વામી કે બ્રહ્મરૂપ થયા વિના ભગવાનની સેવામાં રહેવાતું નથી. અને એવા જે બ્રહ્મરૂપ જે સંતો, એમાં જ્યારે આત્મબુદ્ધિ થાય ત્યારે બ્રહ્મરૂપ થવાય છે. ખરેખરા સાધુ મળે, આપણને મળ્યા છે કે નથી મળ્યા? ખરેખરા સાધુ મળે અને એ કે એમ કરે તો કોટી કલ્પે જે કસર ન ટળે એ આજને ટાળી દે અને બ્રહ્મરૂપ કરી દે. જો આ સંતો અત્યાર સુધી જો આપણે અહીં બેહરા છે અને વાતો એવી કરે છે, અને ખરેખર આપણને બ્રહ્મ, અને એવા ભક્તો આપણને મળ્યા છે અને એવા સંતોનો આપણને જોગ થયો છે. બ્રહ્મસત્રની અંદર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યારે બ્રહ્મસત્ર કરતા ને, એ વખતે એક મુમુક્ષુ જીવ બ્રહ્મસત્રની અંદર આવ્યા. હજી ઓળખાણ કાંઈ હતી નહીં. અને કોઈએ કીધું કે રાજકોટની અંદર શાસ્ત્રીજી મહારાજ છે, એ દર વર્ષે બ્રહ્મસત્ર કરે છે. તમે એ બ્રહ્મસત્રની અંદર જાઓ, જો તમારે આ મનુષ્ય જીવન સફળ કરવું હોય તો. એટલે ભગત આવ્યા. હવે બ્રહ્મસત્રને જે થોડી વાર હતી, એ ભક્તની વાત મારે કરવાની છે. 8 દિવસને જે વાર હતી, તો ત્યાં સેવામાં જોડાઈ ગયા. બાંધકામની સેવા હાલતી હતી, એ સેવાની અંદર જોડાઈ ગયા અને સેવા કરે. એવી સેવા કરે એને ખપ હતો મોક્ષનો, આ મનુષ્ય જીવન સફળ કરવાનું. એટલે સેવા કરતા હતા. એ વખતે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ બાજુ આટો મારવા આવ્યા અને સ્વામી પૂછ્યું કે ભગત કયું ગામ? એટલે હમણાં વાત આવશે બધી. એટલે કે આ ગામ. શું આવવાનું થયું? બસ આ બ્રહ્મસત્રની અંદર મારે લાભ લેવો છે. સારું. સ્વામી બહુ રાજી થયા મુમુક્ષુ ઉપર, એટલા રાજી થયા. અને એ હતા કોણ? હમણાં વાત કરી મોહન બાપા. જે સ્વામીએ જોડી ફેંકી હતી ને કે અમારે સેવાની જરૂર છે, નિષ્કામ ભક્તો કોઈ એવા હોય તો અમારે આ ગુરુકુળની અંદર સેવામાં જરૂર છે. તો એ જોડીની અંદર 2 ભક્તો આવેલા,
એક તો આ મોહન બાપા, બીજા ગિરધર બાપા. તમને વાત કરી હોય આપણે આજે મોહન બાપાનો પ્રસંગ કહેવાનો છે. મોહન બાપા 65% તો ખૂબ સુખી જ હતા અને ગામની અંદર એમ આબરૂદાર હતા. એવો સુખી કુટુંબ હતું. એમના 3 દીકરા હતા, રામભાઈ, મગનભાઈ અને મણિભાઈ. આ 3 એમના દીકરા હતા. એ 3 દીકરા એટલા ગુણિયલ હતા અને કયાગ્રહ હતા અને ભગતની ઋષિ પ્રમાણે રહેનારા એવા એ ભક્તો હતા. એમના જે ધર્મપત્ની હતા એ પણ એવા ભગવદી હતા. અને મોહન બાપા છે એ ભાલજા સાહેબ હતા ને એના સત્સંગની અંદર જ હતા, સત્સંગમાં બેસતા. એટલે એવી એને દ્રઢતા થઈ સત્સંગની અંદર. એટલે ભગત ત્યાંથી જ એને એવું જીવનની અંદર થયું કે આ જગત છે એ નાશવંત છે અને ભગવાન છે એ શાશ્વત છે. એવું એને જીવનની અંદર ફીલ થાય. આ સમાગમ કરીને ભાલજા સાહેબનો એ સમાગમ કરતા. સમાગમમાં એને આવો અહેસાસ થતો, જગત નાશવંત જાણતા અને ભગવાનમાં માલ માન્યો. એમાં ભગવાનને કરવું, એમનું શરીર થોડુંક લથડ્યું. 50 વર્ષની ઉંમરે છે ત્યારે એ ભગતની શરીર લથડ્યું. તપાસ કરાવી, હિંમતનગર, અમદાવાદ, મુંબઈ ડૉક્ટરોએ બધાએ તપાસ કરી તો બાપાના શરીરની અંદર કેન્સરનો રોગ હતો. પણ મોહન બાપાને બીક ન લાગી અને બીજાને ખબર પડે કેન્સરનો રોગ છે તો માણસ ધ્રુજી જાય, હલબલી જાય. પણ મોહન બાપાને એમાં કાંઈ ફરક પડ્યો નહીં. એને તો એમ જ માની લીધું કે બસ હવે સુખે ભગવાનનું ભજન કરી લેવું છે. સંસાર વ્યવહાર બધા છોડી દીધા અને આ શરીરનો તો કોઈ નિર્ધાર નથી. આમ તો ક્યારે મરી જવાનું કાંઈ નક્કી નથી. કાંઈ નક્કી છે ક્યારે કોનો વારો આવી જાય આમાં? કાંઈ નક્કી નથી. એટલે બાપાએ તો અમુક જ્યાં કીર્તનો છે એ એના કંઠે હતા. જન્મા ત્યાંથી જરૂર જાણું, મરવાનું છે માથેજી. પ્રભાતે ફૂલડા ફૂલે, સાંજે તે કર્મા છે જી. નિત્ય બાગમાં નવીન કળીઓ, ખીલીને ખરી જાશે જી. એ પ્રમાણે જગત જાય છે જળની પેઠે વેતુજી. નાના મોટા નિત્ય મરે છે, અમર કોઈ રહેતું નથી. કોઈનું કાંઈ પાછું નક્કી જ નથી. સ્કૂટર ઉપર બેઠા ને ટીટ કરીને ભાઈ ઈટ થઈ જાય, આમાં કાંઈ નક્કી થોડું છે? 20 સ્ટોલ પીતા હોય, 20 સ્ટોલ જગતી રહી જાય ને ભાઈ ઓલવાઈ જાય. આપણા ગુરુ મહારાજે કે મુંબઈનું દ્રષ્ટાંત આપે છે કે મુંબઈની અંદર 3જે માળે રહેતા તે પતિ પત્ની 2 જણા હતા. એમાં કંઈક ઝઘડો થયો હોય છે. તે ઓલા ભાઈ બારીમાંથી મરવા માટે હેઠે પીડ્યા. તે હેઠે ઓલો રેકડીવાળો ઊભો હતો, શાક બકાલાવાળો. તે શાક બકાલાવાળો ઉપર પડ્યા ને બકાલાવાળો વીયો ગયો અને આ ઊભો થઈને ઉપર ચડી ગયા. એટલે આમાં કેનો વારો કેવી રીતે આવે કાંઈ નક્કી નથી. બાકસ હોય એમાં કઈ દિવાળીનો ક્યારે વારો આવે નક્કી છે? આપણો ક્યારે વારો આવે કંઈ નક્કી છે? બાપાને તો આ કેન્સરનો રોગ જાણી અને એને નક્કી કરી લે આપણે એક જ દવા, કઈ દેવા? ભગવાનનું ભજન. બાપા ભજનની અંદર લાગી ગયા. એવી ભજનની કડકડાટી બોલાવી અને ખરેખર ગુણાતીતાનંદ સ્વામી કે રાતે ઉઠી ઉઠીને મનશું ને ત્યારે માંડ પાર આવશે, એ પાર નહીં આવે. રાતે ઉઠી ઉઠીને મનશું ત્યારે એટલે ભજન એવી કડકડાટી બોલાવી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બસ જગત વ્યવહાર સંસાર બધો છોડી અને બધા સંકલ્પ પડ્યા મૂકી અને ભગવાનમાં લાગી ગયા. આપણે અહીંયા બ્રહ્મક્ષત્રની અંદર લાભ લઈએ છીએ.
જ્યારે મહંત સ્વામી વાતો કરતા હોય, આપણને કોઈ વસ્તુ યાદ આવે? બસ એક જ શબ્દ લેવાનો, તાન. અને મોટા સંતોને શબ્દોને હારું કરી રાખે. ગુણાતીતાનંદ સ્વામી કીધું, ગમે એવા દેશકાળ આવે તો એ દેશકાળમાં લેવાય નહીં. એટલે આ સંતોના શબ્દોને હારું કરી રાખે. તમે આ બધા જો નોટબુક લઈને બેઠા છો, અને આ જે તમે લખો છો એ પાછું જિંદગીભર રાખજો. આથી ગયા પછી એનું મનન ચિંતન કરજો, તો એનો સ્વાદ આવશે. બાકી એમનો સ્વાદ ન આવે. જેટલું મનન થાય એટલો એનો સ્વાદ આવે. જે કેસેટો આપણે શાસ્ત્રીજી મહારાજને કેસેટો સાંભળતા હોઈએ, એમાં જે આપણા જીવનની અંદર જે લાગુ પડતા એ શબ્દ આપણા જીવનની અંદર લખી લઈએ અને એનું મનન કરીએ. એનું મનન કરો તો એનો સ્વાદ આખો જુદો હોય, એનો સ્વાદ આવે. અને ભજનનો એવો સ્વાદ આવ્યો મોહન બાપાને, એવી ભજનની કડકડાટી બોલાવી. તે 1 મહિનો થયો, કેન્સર ગાયબ. ડૉક્ટરને બતાવ્યું તો અંદર કોઈ પ્રકારનો રોગ નહીં, આ તાકાત ભજનની છે. કેન્સર ગાયબ થઈ ગયો. ડૉક્ટરે નિદાન કરી તો આવ્યું નહીં કાંઈ. એટલે બાપાને કેન્સર તો વયું ગયું, સાજા થઈ ગયા, પણ ભજન છોડ્યું નહીં. આપણને એવો ટાઢિયો તાવ આવ્યો હોય ને એવો તાવ આવ્યો હોય ત્યારે આપણે ઘણા બધા સંકલ્પ કરતા હોય, માનતા હોય ને, એટલું ભજન કરે, હાજો થયો એટલે એટલું ભજન કરી લેવું છે ને, એટલી ભક્તિ કરી લેવી છે ને, એટલા માળા કરી લેવી છે ને, એટલા પાઠ કરી લેવા છે ને, એટલું આ કરી લેવું છે ને, એવા સંકલ્પ કરતા હોય જ્યારે બીમાર હોય ત્યારે. પણ જેવા સાજા થાય એટલે બધું ભૂલાય જાય. બ્રહ્મસત્રની અંદર બેઠા હોઈએ ત્યારે આપણે એવા સંકલ્પ બધાએ કર્યા હોય, બસ નિયમ શ્રેષ્ઠા કર્યા વગર સૂવું નથી, એટલું કરીને જ સૂવું છે, આ વાત સાંભળીને જ સૂવું છે, એવા બધા સંકલ્પ કર્યા હોય. અને આ દેહ જ આપણે બ્રહ્મરૂપ થઈ જવું છે, આવા બધા સંકલ્પ કર્યા હોય. જેવો બ્રહ્મસત્ર પૂરો થાય, અને મોહન બાપાએ બ્રહ્મસત્ર કર્યો અને બ્રહ્મસત્રની અંદર રોકાણા, અને દિવસે દિવસે એનું જીવન પટલતું જતું હતું. ત્યારે એ વખતે બ્રહ્મસત્ર છે 15 દિવસ કે મહિનો, કેટલો ધીરુભાઈ? 3 અઠવાડિયા બ્રહ્મસત્ર હાલતો. આપણે તો 1 અઠવાડિયામાં થાકી જઈએ. હવે સ્વામી પૂરું કરે તો સારું, હવે જલ્દી ઘર યાદ આવે. પણ આ મોહન બાપાએ એક પછી એક જે આ બ્રહ્મસત્રની અંદર દિવસો જેમ દિવસો જાય એમની અંદર એને ઉત્સાહ અને આનંદ આવતો જતો હતો. બ્રહ્મસત્ર પૂરો થયો, બસ એક જ સંકલ્પ, આજે આપણને સંત મળ્યા છે, શાસ્ત્રીજી મહારાજના કાર્યની અંદર આપણે નિસોવાઈ જવું છે, સમર્પણ થઈ જવું છે. બ્રહ્મસત્ર પૂરો થયો અને રોકાઈ ગયા, પછી ઘેરે ગયા નથી. આપણે બ્રહ્મસત્ર પૂરો થાય એટલે કેમ થશે? અને મહંત સ્વામી પાસે આવીને કોણ કહે કે હવે અમારે સમર્પિત થવું છે? મોહન બાપા રોકાઈ ગયા હતા. અને એ ભજન એવી કડકડાટી બોલાવી, કેન્સર વીયો ગયું, અને પાસે એક સંકલ્પ કરી લીધો, ભજન છોડ્યું નહીં મોહન બાપાએ. તો હવે સંસારમાં આપણે વ્યવહાર કંઈ સંભાળવા નથી, અને આ મનુષ્ય દેહ છે એ આપણે સાર્થક કરી લેવો છે. આ દેહ બ્રહ્મરૂપ થાય અને ભગવાનના ધામમાં પૂગી જવું છે, એવો એને સંકલ્પ કર્યો. પણ મનમાં એવો વિચાર આવ્યો, આપણે સંસાર વ્યવહારમાં તો જોડાવું નથી, તો શું સાધુ થઈ જવું? વળી કે હવે આટલી ઉંમરે સાધુ ક્યાં થવું? અને સાધુ થવું તો એવી કોઈ જગ્યા નથી ક્યાં થવું. પછી તો મનમાં એવો સંકલ્પ કર્યો, બસ સાંખ્ય યોગ પાળી અને આ સંસારની અંદર જ રહીને ભગવાનની ભક્તિ કરી લેવી. અને ખરેખર ઘેરે રહ્યા સાંખ્ય યોગ
પાળી અને ભક્તિ કરતા અને સાધુ જીવન, સાધુનું જેવું જીવન એવું જીવન જીવતા. અને ભાલજા સાહેબના સત્સંગની અંદર જતા. દર રવિવારે સત્સંગ થતો, એ સત્સંગની અંદર જતા. ભાલજા સાહેબને જરા વાત કરી, એ પણ સાંખ્યોગી હતા. અને આ જોયું કે આ મુમુક્ષુ પણ આવી રીતે ભજન કરે છે. એટલે ભાલજા સાહેબે છે જે વાત કરી કે મોહનભાઈ, તમારે જો ભજન જ કરવું છે અને આ મનુષ્ય જીવન છે સફળ જ કરવો હોય તો એક તમને સારી જગ્યા બતાવું. મોહન બાપા કે તો કયો ને કઈ જગ્યાએ? તો રાજકોટની અંદર ગુરુકુલ છે, શાસ્ત્રી ધર્મજીવનદાસ સ્વામી છે, બહુ સારા સાધુ છે. ત્યાં જાઓ અને સેવા ભજન કરી અને તમારું જીવન સફળ કરો. એવા એ સંત છે, એની સેવામાં તમે જોડાઈ જાઓ. આવી વાત કરી. અને પછી મોહન બાપા એ રાજકોટ આવ્યા છે. અને ભાલજા સાહેબે કીધું, જો બ્રહ્મસત્ર દર વર્ષે કરે છે અને એ બ્રહ્મસત્રની અંદર તમે લાભ લ્યો અને સત્સંગ કરો આ સંતોનો અને સેવા, અને તમારું જીવન સફળ બનાવો. પછી મોહન બાપા એ આવેલા અને શાસ્ત્રીજી મહારાજ મળ્યા. બ્રહ્મસત્ર પૂરો થયો અને સેવામાં રોકાણા. સ્વામીને વાત કરી. સ્વામીને કે સ્વામી રૂમમાં ગયા. સ્વામી, મારે એક પંચતિથિ કરવી છે જુનાગઢની, અને પછી આવું. સ્વામી કે હારું ભગત, તમે પંચતિથિ કરી આવો. મોહન બાપા પંચતિથિ કરવા ગયા. જુનાગઢની પંચતિથિ કરીને આવ્યા અને શાસ્ત્રીજી મહારાજના શરણમાં. સ્વામીને કે સ્વામી, હવે બધા તીર્થ આ તમારા શરણની અંદર, હવે મને અહીંયા રાખી લ્યો અને તમે જેમ કહો એમ હું સેવા કરીશ. અને મોહન બાપા રોકાઈ ગયા. અને સ્વામીને સામે જ એમનો ઉતારો હતો, જે ધીરુભાઈને ખબર છે. અમારા સંતોએ ઘણાએ મોહન બાપાના પણ દર્શન કરેલા, એનો સમાગમ કરેલો છે. હું પણ ઘણી સાથે રહ્યો છું મોહન બાપાની સાથે. એવા ભક્તરાજ, અખંડ મહારાજનું ભજન કરનારા. એ મોહન બાપા છે ને પૂજાની અંદર બેસે 3:30 વાગે ઉઠે. પૂજાની અંદર બેસે એવા મહારાજમાં મૂર્તિમાં લીન થાય, અને જ્યાં સુધી આંખમાંથી આંસુ ન પડે ત્યાં સુધી ઊભા ન થાય. અને કહે છે કે ઉપવાસ વતન કરતા એવા ભજનિક. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ મનુષ્યને પારખી લેતા અને એ પ્રમાણે એને સેવા સોંપતા. મોહન બાપાને ઓફિસની સેવા સોંપેલી અને એનું એકાઉન્ટ કરતા આખા ગુરુકુળનું. આપણા ગુરુ મહારાજ ને મહંત સ્વામી, પછી આ મુકુંદ સ્વામી એમ કહેતા, મેં થોડુંક એની પાસે નામું શીખ્યા છે. એટલે ગુરુ મહારાજમાં તો એવી એમને આત્મબુદ્ધિ હતી. અને મોહન બાપાને એક તાન હતું મહારાજના દર્શનનું. દરરોજ મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ, મને તમે દર્શન કેમ દેતા નથી? એવી ગદગદ કંઠે આમ ભગવાનને આગળ પ્રાર્થના કરતા, આંખમાંથી દડ દડ આંસુ પડે એવી પ્રાર્થના કરીને સાંજે સૂતા. અને દિવ્ય સપનું મહારાજે એને વર્ણી રૂપે દર્શન આપ્યા અને ભાવ વિભોર થઈ ગયા. મહારાજના દર્શન કરી. દર્શન કરતા 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 એને એવો પોકાર કર્યો, હે દેવસ્વામી, હે દેવસ્વામી, આવજો વર્ણીના દર્શન કરવા, વર્ણીના દર્શન કરવા. ત્યાં આંખ ખુલી ગઈ, અદૃશ્ય થઈ ગઈ. કેવી આત્મબુદ્ધિ છે એ ગુરુ મહારાજમાં. આત્મબુદ્ધિને અત્યારે આપણે વાતો હાલે છે. એવી આત્મબુદ્ધિ એ મોહન બાપાને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ
ગુરુ મહારાજમાં, મોટા સંતોમાં અને નાના સંતોને દિવ્ય બુદ્ધિ હતી. નાના સંતો જાય એવી વાતો કરે. અમે સાધુ થયા ને, દીક્ષા લઈને આવ્યા પછી શાસ્ત્રીજી મહારાજના રૂમમાંથી દર્શન કરી અને બહાર નીકળ્યા. એ વખતે મોહન બાપા એ બહાર નીકળ્યા. બરોબર અમે આમથી આવતા હતા, નાના સંતો દીક્ષા લઈને આવેલા. મોહન બાપા તો એટલા રાજી થયા, ભેટી પીડ્યા. એમનું ભવ્ય જીવન હતું મોહન બાપાનું. તે જ્યાં સુધી શરીર હાલ્યું ત્યાં સુધી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના કાર્યની અંદર આખું શરીરને નિષ્ફળ નાખ્યું. આત્મબુદ્ધિનું એમને હેત હતું મોહન બાપાને. પછી તો ઉંમર થઈ એટલે રામભાઈ ને આ મણિભાઈ ને બે આવ્યા. બે ભાઈ સ્વામીને વાત કરી છે કે હવે બાપાને અમે ઘેરે લઈ જઈએ, અમે થોડીક સેવા કરીએ. આમ તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પાસે આમ મોહન બાપાએ તો ઘણી વાર મહારાજના દર્શન કરેલા. એકવાર મહારાજે એમને દર્શન દીધેલા. એક બહુ સરસ પ્રસંગ. ઘનશ્યામ મહારાજે એમને દર્શન દીધા રાત્રે અને બાપાને કીધું, બાપા તમારા ગામની અંદર એક મંદિર કરવા મારું. એટલું દર્શન દે અને મહારાજ અદ્રશ્ય. સવારે પૂજા પાઠ કરી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પાસે મોહન બાપા આવ્યા. સ્વામીને બધી વાત કરી. સ્વામી કે હારું બાપા તમે જલ્દી જાઓ, મહારાજની આજ્ઞા તમે મંદિર બનાવો, ત્યાં જઈને તમારા ભક્તોને બધાને વાત કરજો. મોહન બાપા આવ્યા હરોડા. સાંજે બધા ભક્તોને બોલાવ્યા અને ભક્તોને બધાને વાત કરી. આવી રીતે મહારાજે મને કીધું છે મંદિરનું. અને હરિભક્તો એટલા રાજી થયા. બાપામાં તો વિશ્વાસ, એવા ભક્ત હતા. એટલે જમીન લેવાણી, ખાતમુહૂર્ત થયું, પાયાગળાના મંદિર તૈયાર થઈ ગયો. હવે સારા કામમાં 6 વિઘ્ન આવે, ઘણા બધા વિઘ્નો આવ્યા હોય, પણ મોહન બાપાને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો એવી નિષ્ઠા હતી. ગુરુકુળનો એવો પક્ષ, મંદિર ભેરું થઈ ગયું ઘનશ્યામ મહારાજની ઈચ્છાથી. અને બાપા આવ્યા, સ્વામીને વાત કરી. સ્વામીને કે સ્વામી મારી પાસે થોડીક મરણ મૂડી છે. હવે એ જમાનામાં 40-45 હજાર હતા. એટલે શાસ્ત્રીજી મહારાજને વાત કરી, સ્વામી મારે આ ગુરુકુળની અંદર અર્પણ કરવું છે. સ્વામી કે બાપા તમારા દીકરાઓને પૂછવું. ઓહો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કેવા સાધુ આપણને મળ્યા છે. અને બીજા હોય તો પેલા તમારા દીકરાઓને બધાને સંમતિ લ્યો અને પછી. બાપા ઘેરે ગયા અને દીકરા એવા ગુણિયલ હતા. વાત કરી કે બાપા હવે એવા ધર્મ કાર્યની અંદર વપરાતા હોય તો તમારી મૂડી બધી આપી દો. એ જમા કરાવી. શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા પછી આપણા ગુરુ મહારાજ પાસે આવ્યા 2 ભાઈ અને સ્વામીને વાત કરી કે હવે બાપાને અમે ઘેરે લઈ જઈએ, અમે થોડીક સેવા કરીએ. ઘેરે લઈ ગયા અને ભક્તની સેવા કરતા. કેટલાય હરિભક્તો પણ સ્વામી ભગત પાસે આવતા, બાપાનો સમાગમ કરતા. ઉંમર થઈ ગયેલી એટલે બાજુના એક મનુભાઈ હતા ને પટેલ, એ બાપા પાસે આવ્યા. બાપાને કે બાપા તમે આટલું ભજન કરો છો, એવા સંતોનું તમે સેવન કર્યું છે, રાજી કર્યા છે, તો ભગવાન તમને દર્શન દે.
હા, અમને દર્શન દયા. 3 દિવસ ત્યાં ભગવાન મને દર્શન દેશે. તો દર્શન દેશે તો કાંઈ ધામનું કહેતા નથી, ક્યારે ધામમાં લઈ જાય એવું કાંઈ હા કીધું છે ને. તો પછી ક્યારે લઈ જાય એ ગુપ્ત રાખવાનું કીધું છે, એ જાહેર કરવાનું કીધું નથી. અને બીજે જ દિવસે મહારાજે દિવ્ય રૂપે બાપાને દર્શન આપ્યા. અને મહારાજ કે હાલો ભગત. એ વખતે મોહન બાપા પાસે ઘણા બધા બેઠા હતા. અને બાપાએ એવું કીધું કે જો મહારાજના દર્શન થાય છે, મહારાજ મને તેડવા આવ્યા છે. આમાં જે કોઈ વ્યસની હોય ને એ બહાર નીકળી જાય, કારણ કે મહારાજને વ્યસન ગમતું નથી. એટલું બાપાએ કીધું. ઓલા અમુક ઊભા થયા, ત્યાં મહારાજ આવ્યા. મહારાજ કે હાલો બાપા. બાપા કે અમે તૈયાર છીએ. અને મહારાજના ધામમાં ગયા. આવું એ બાપાનું જીવન હતું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના કાર્યની અંદર એમના શરીરને નીસવી નાખ્યું હતું. આવા ભક્તોને આપણે આખ્યાન સાંભળી અને આપણા જીવનની અંદર પણ એવા સંકલ્પ કરીએ, એવા ભક્તોનું જીવન એવું પણ આપણું થાય એવી ભગવાનને પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.